જેતપુરનો મુદ્દો ખૂબ ચર્ચાયો। જયેશ રાદડિયાના સમૂહ લગ્નોત્સવના નિવેદનથી માંડીને ભાજપના આંતરિક વિવાદ સુધી ઘણી બધી વાતો થઈ, ઘણા બધા વિવાદો પણ થયા અને અંતે સમજાવટ દ્વારા મામલાને દબાવી દેવામાં પણ આવ્યો। પણ આ મામલો શમ્યા બાદ ફરી ભડક્યો છે, કારણ કે સુરેશ સખરેલિયા સિવાય અન્ય જેમના મેન્ડેટ નતા આવ્યા એ કલ્પેશ રાંક દ્વારા કટાક્ષ ભરેલો એક લેખિત અને એક વિડીયો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે। શું કટાક્ષ તેમના દ્વારા કરવામાં આવ્યા, જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છેલ્લા ઘણા દિવસોથી જેતપુરનો ભાજપનો આંતરિક વિવાદ ખૂબ ચર્ચામાં હતો। જયેશ રાદડિયા સાથે બેઠક યોજાઈ અને અંતે એવો નિર્ણય લેવાયો કે જેમના નામ આપવામાં આવ્યા છે તે જ ઉમેદવાર ચૂંટણી લડશે। ચર્ચાઓ તો એવી પણ થઈ કે આ બધું જ જેતપુરમાં જયેશ રાદડિયાનું પ્રભુત્વ નાબૂદ કરવા માટેનું ષડયંત્ર હતું। આ બધાની વચ્ચે હવે કલ્પેશ રાંકે એક વિડીયો વાયરલ કર્યો છે, જેની સાથે તેમણે એક લેખિત મેસેજ પણ વાયરલ કર્યો છે, જેમાં તેમણે ખૂબ કટાક્ષ કર્યા છે। તો સૌપ્રથમ તો તેઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી, એ ચૂંટણીના માહોલમાં ઇતિહાસ રચાણો। ઇતિહાસ રચનાર કોણ અને ઇતિહાસમાં ભોગ બનનાર કોણ એ આપ સૌ લોકો જાણો જ છો। નામ પણ ડિક્લેર થઈ ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવડાવવામાં જે સુરેશભાઈ સખરેલિયાએ અમારી સાથે હામાં હાન મિલાવી એ નિર્ણય યોગ્ય સમયે થયો છે। મિત્રો, જેતપુર નવાગઢ નગરપાલિકા એટલે બહુ બહોળો વિસ્તાર। એ વિસ્તારમાં જો સુરેશભાઈના ટેકેદારો અને મારા પણ ટેકેદારો અત્યારે હું કહું એ ભાજપના 42 ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે તો જેતપુરની દશા કેવી થાય? ભાજપના ઉમેદવારો ચૂંટણી ન લડે અને વિરોધ પક્ષને તક મળે તો જેતપુરનું એમાં હિત નહોતું। જેતપુરનું હિત કેમાં હતું એ આપ સૌ લોકો જાણો જ છો કે ભાજપમાં ઉમેદવારી પત્ર હરેક વોર્ડમાં 25 દાવેદાર હશે। હવે એ 20-25 દાવેદારમાંથી 4 દાવેદાર યોગ્ય નક્કી કરવા અને પબ્લિકના કામ કરાવવા એ એક સંગઠન જ કરી શકે। એ સંગઠનમાં દરેક પેનલ, દરેક વોર્ડમાં જે 4 ઉમેદવારો નક્કી કર્યા હતા એ યોગ્ય ઉમેદવારો હતા। અમે બે જ કદાચ યોગ્ય ઉમેદવાર નહીં હોય, કોકની નજરમાં અને કોકના દિમાગમાં। ચાલો એ છોડો, એ 42 ઉમેદવાર અમારી પાછળ જો ફોર્મ ખેંચી લે તો ક્યાંક ને ક્યાંક જેતપુરને ખરાબ સમય જોવાનો વારો આવત। એ ખરાબ સમય ના લાવવા દેવા માટે સુરેશભાઈ સખરેલિયાએ જે અમારી વાતમાં માની સાંભળી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો એ જેતપુરના સારા ભવિષ્ય માટે છે। દરેક પેનલમાં, દરેક વોર્ડમાં અને અપક્ષ ઉમેદવારોમાં 2 વ્યક્તિ સારા છે તો 4 વ્યક્તિ સારા આપણે ગુમાવા, પબ્લિકને મતદાન 4 વ્યક્તિ સારાને કેને દેવું કે મારું કામ કરી શકે અને ભાજપની બોડી રચાય અને ભાજપની ગ્રાન્ટ આવે ને પબ્લિકનું કામ થાય એ નિર્ણય યોગ્ય સમયે લેવાનો છે। મિત્રો, જે કંઈ પણ બન્યું એ બનવામાં કેનો કેટલો હાથ હતો એ પૂરા જેતપુરમાં છબી ચિતરાઈ ગઈ છે। આવતા સમયમાં એને જવાબ દેવાનો છે।
સુરેશભાઈ સખરેલિયા પણ જવાબ દેશે, એમની સાથે કલ્પેશ પણ હશે, કેમ કે ભોગ કલ્પેશ રાખનો લેવાનો છે, સુરેશભાઈ સખરેલિયાનો લેવાનો છે, ને કઈ હિસાબે લેવાનો છે એ વારંવાર કહેવાનું ના હોય. ચાલો, રાજકીય રીતે કોઈ અથડામણ હશે, પણ કલ્પેશ રાખની રાજકીય રીતે કોઈ સાથે અથડામણ નહોતી અને કલ્પેશ રાખ ભોગ બની ગયો છે. આખી વિગત, આખું મનોમંથન જે 2 દિવસની વાતમાં અને મારી પાસે જે કરાવવામાં આવતું હતું એ મેં નથી કર્યું, એટલે મારો ભોગ બન્યો છે. એ આ વિડીયો સાથે હું આપની સામે લખાણ મોકલી રહ્યો છું. 100% એ બનાવ બન્યો છે. જેને કોઈ પણ બનાવ્યો છે એને યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મિત્રો, સારા ઉમેદવારો ચૂંટીને લાવજો અને તમારું કામ કરે એવા વ્યક્તિને ચૂંટીને લાવજો. જે નિર્ણય લેવાનો છે એ જેતપુરના હિત માટે લેવાનો છે, કોઈ પર્સનલ વ્યક્તિગત હિત નથી. અને જેતપુરના સારા ભવિષ્ય માટે હંમેશા કલ્પેશ રાખ હતો અને સુરેશભાઈ સખરેલિયા એમની સાથે છે. એટલે જેને કોઈ પણ તકલીફ હોય એ રૂબરૂ ફોન કરી લેજો, પણ વાંહેથી ઘા ના કરતા સામે આવીને કહેજો. તેઓ કહી રહ્યા છે કે 2 સીટ 2 વ્યક્તિની કુરબાની પછી આજે જે નિર્ણય થયો એ જેતપુરના હિતમાં થયેલ છે. સંબંધ દિલથી જોડાય, સ્વાર્થથી નહીં. હું હંમેશા જેમની સાથે બેઠો છું ત્યાં મેં હંમેશા દિલથી સંબંધ નિભાવ્યો છે. કોઈ પણ દિવસ ગદ્દારી કરવાનું સ્વપ્ને પણ વિચાર્યું નથી. મને ઈમાનદારી વારસામાં મળી છે. ફરી એક વખત મારી ઈમાનદારી અને વફાદારી પરીક્ષા થઈ છે. આવી ઘણી બધી વાતો તેમણે કરી છે, પરંતુ તેમણે નામ લીધા વગર કોને ટાર્ગેટ કર્યા છે તે એક પ્રશ્ન છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.